સુરતમાં મહાનગરપાલિકામાં શાસક પક્ષ તરીકે ભાજપ અને વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી સત્તા સંભાળી રહી છે, ત્યારે કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે। ત્યારે આજે સુરતની સોસાયટીઓમાં ગટરના પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોને પડી રહેલી હાલાકીને પગલે કોંગ્રેસના નેતા દ્વારા સ્થાનિકોને સાથે લઈ આપ ભાજપ ભાઈ ભાઈ ગટરનું પાણી રોડે જાયના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્વ નગર સેવક સુરેશ સુહાગિયાએ કહ્યું કે સત્તા અને વિપક્ષ એક થઈ ગયા હોય, સ્થાનિકો તરફ કોઈ ધ્યાન આપતું નથી। ગટરના પાણીના કારણે કોલેરા, ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ જેવા રોગ પ્રસરી રહ્યા છે। લોકો માંદગીના વિછાને જઈ રહ્યા છે, તેમ છતાં પક્ષ કે વિપક્ષ દ્વારા કોઈ જ ધ્યાન અપાતું નથી। તેથી આજે તમામની આંખ ઉઘાડવા માટે આ પ્રકારનો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। મેડમ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજે વિસ્તાર છે પૂણાગામ વિસ્તાર છે। પૂણાગામની અંદર આવેલી મારુતિનગર સોસાયટીનો આ રસ્તો કે જે કૃષ્ણાનગર પીર દરગાહની સામેથી કૃષ્ણાનગર થઈ અને BRTS સુધી જતો રસ્તામાં 6 થી 7 સોસાયટીના લોકોને કાયમ ચાલવા માટેનો એકમાત્ર રસ્તો છે। આ રસ્તા ઉપરથી રોજે 10,000થી વધારે લોકો પસાર થાય છે। નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા 6 મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે। સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે। સ્થાનિક કોર્પોરેટરો, આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે, ભાજપના કોર્પોરેટર છે, તંત્ર છે, તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી। રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે। આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, એવા પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે। દવાખાનાઓ આજે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે, છતાં પણ આ લોકોના પેટનું પાણી હલતું નથી। નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે, ક્યાં બાંધકામ હાલે છે એમાં રસ છે। લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી। એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે। બંને પાર્ટીના ઝંડા લગાવી અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો છે કે આપ ભાજપ ભાઈ ભાઈ ને ગટરનું પાણી રોડે જાય। કારણ કે આ પાણી જે છે 6 મહિનાથી રોડ ઉપર વહી રહ્યું છે। આના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ને લોકોને મરણ પથારી આ લોકોએ છોડી દીધા હોય એવું લાગી રહ્યું છે। લાભુબેન મારુતિનગર છે અને સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાતી હતી, ત્યાં લગી અમે કાંઈ ન કીધું, પણ આ વધારે બધું મળ્યું થવા એટલે અમે કંપની લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી, ધ્યાન ધરતું નથી। છોકરાઓ ઘરે પગે હાલે, દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય, ઝાડા ઉલટીના વાસે, તો તાવના વાસે। આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ને ઝાડા છે। માંગ્યું છે કે ગટર હારી કરી જાય એમ। મારું નામ અશોકભાઈ કાસડિયા, સોસાયટીનો પ્રમુખ છું, ઉપપ્રમુખ। અને આ 3 તારીખે રંજનબેન વસોયા ભૂતપૂર્વ કોર્પોરેટરે કમ્પ્લેન લખાવેલી છે, કોઈ ત્યાં ડોકાવા આવ્યું નથી હજી સુધીમાં। અને બીજા નંબરમાં 800 થી 1000 માણાની સોસાયટી છે અમારી સોસાયટી, મારુતિનગર સોસાયટી। છોકરાઓ રખડતા હોય, હાલચાલ થતી હોય, 3-4 સોસાયટીનો મેન રસ્તો છે। રોગશાળા થાય, ડેન્ગ્યુ થાય, આ થાય તે થાય, તો આ કોઈ સાપ કોઈ ડોકાવે નથી। હું આગળ સાપ ઝોન ઓફિસર હું ખુદ જઈ આવ્યો, આનો શૂટિંગ ઉતારી મારા મોબાઈલમાં શૂટિંગ છે, ત્યાં લઈને ગયો। ત્યાં 2 સાપના નિલેશ સાપ કરી ચલ પંડ્યા સાહેબ છે, બેને ફોન કર્યા। પંડ્યા સાહેબ એમ કીધું હું રજા ઉપર છું, નિલેશ સાહેબે મને એવું કીધું હું આગળ માણસોને મોકલું છું તો જોઈ જાય। નહીં, નેતાઓને કોઈને મેં જાણ નથી કરી। વિરોધ તો અમે એ આટું કર્યું કે કારણ કે રોગચાળો ફાટી પડે છે, ડેન્ગ્યુના વાત થાય, મચ્છરો થાય, પછી અમારી ઘેરે આવે એમ કે તમારી ઘરે ડેન્ગ્યુ થયો છે તો ધાબા ઉપર તપાસ કરે, ઘરમાં તપાસ કરે, અહીંયા મચ્છર છે ત્યાં, આ કોઈને નથી દેખાતું। ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધાય।